જય અટકેશ બધાને. શ્રી માત્રે નમઃ. ધ્યાન દ્વારા માને આરાધના કરશું. અતિ મધુર ચાપહસ્તામ અપરિમિતા મોદ બાણ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. આજે હવે આગળ હરીમ ઉપરનો હવે છેલ્લો શ્લોક આપણો બાકી છે, ત્યાંથી આપણે આગળ વધશું. 19 નંબરનો શ્લોક. હરિંકાર વાચ્યા રિંકાર પૂજ્યા રિંકાર પીઠિકા રિંકાર વેદ્યા રિંકાર ચિંત્યા રિમ રિમ શરીરિણી. રિંકાર વાચ્યા રિંકાર પૂજ્યા રિંકાર પીઠિકા, 3 નામ છે. રિંકાર વેદ્યા રિંકાર ચિંત્યા, રીમ એક અલગ નામ છે, અને રીમ શરીરિણી એટલે નીચે 4 નામ છે. તો સૌથી પહેલું છે રિંકાર વાચ્ય. તો વાચ્ય કહેવાય છે કે જેના દ્વારા અમુક વસ્તુને પ્રમાણિત કરવામાં આવે, ઘોષિત કરવામાં આવે. તો આમ રીમ એ રીમકારથી એટલે કે રીમના માધ્યમથી માને ઘોષિત કરવામાં આવે છે, માને પ્રમાણિત કરવામાં આવે છે. એટલે કે કહેવામાં આવે છે કે વેદો કલ્યાણ વૃષ્ટિ સ્તોત્રમાં પણ જોયું કે જે રીમ રીમ દ્વારા વેદો પણ એનો ગુણગાન ગાય છે. તો રીમ જે છે, વેદોએ પણ માને રીમ નામથી વાચ્યાર્થ બતાડ્યું છે, એટલે એને ઘોષિત કર્યું છે. તો મામાં અને રીમમાં કોઈ અંતર નથી, નામ અને નામી એક જ છે. બલકે ઘણી જગ્યાએ ઘણી વાર તો એમ જોયું કે નામી કરતા, નામી એટલે કે જેના વિશેનું એ નામ છે, જેને એ દર્શાવે છે, એના કરતા પણ નામ વિશેષ બની જાય છે. હવે જો નામી જે છે એટલે કે માં પોતે, એ તો પ્રત્યક્ષ પ્રગટ આપણને બધાને સામાન્ય જનોને આપણા શું કહેવાય એટલા પૂર્ણ સમર્પણ અને પૂર્ણ શરણાગતિ સિવાય પ્રાપ્ત થાય એ તો શક્ય નથી. પણ નામ તો બધાને અવેલેબલ છે. રીમ એ બીજાક્ષર, એ બીજ મંત્ર તો સૌ માટે ઉપલબ્ધ છે. એટલા માટે એમ કહેવાય છે કે નામી કરતા પણ નામ વિશેષ છે. એ તો જે એને આરાધના કરે એને નામી દ્વારા એ નામ સુધી, નામ દ્વારા એ નામી સુધી પહોંચી શકે છે. અને નામ જે છે એ અનેક યુગો સુધી તારે છે. કદાચ માં પોતે પ્રત્યક્ષ રૂપે તો અમુક અમુક વખતે અવતાર લઈને પ્રગટ થાય, તો દુર્ગા રૂપે પ્રગટ થાય, કે એને આગળ સપ્તસતીમાં કીધું કે હું હવે પછી પણ આવતા યુગોમાં આ રીતે આ નામથી પ્રગટ થઈશ, શાકંભરી રૂપે પ્રગટ થઈશ, કે એકવીરા રૂપે પ્રગટ થઈશ. પણ નામ રૂપે તો એ યુગો ને યુગો સુધી સૌને તારી શકે છે. એટલે હરિંકાર વાચ્યા, હરિંકાર પૂજ્યા. કાલથી આપણે આ રીમ પરના બધા નામ જોઈ રહ્યા છીએ. તો એક એટલો મોટો મહાન અને શક્તિશાળી મંત્ર છે. એટલે કે આ રીમ દ્વારા પૂજનીય, પૂજ્ય એટલે પૂજનીય, સન્માનીય છે. રીંકાર એ પંચદશી મંત્રમાં પણ ત્રણેય કૂટની અંદર એનો સંદર્ભ કરવામાં આવે છે, એને સંપુટિત કરવામાં આવે છે. ઘણી જગ્યાએ રીમથી પંચદશી મંત્ર શરૂ થાય છે અને એન્ડમાં પણ રીમ આવે છે. તો એને આ જે છે 3 અક્ષર, આઈમ રીમ શ્રીમ, એને કહેવાય છે ત્રિતારી. ઓમ તો સર્વ મંત્રોની અંદર આગળ નિર્ગુણ બ્રહ્મતરના વાચક તરીકે મુકાય જ છે, એટલે એની વાત નથી. પણ ઓમ સિવાય આપણે દરેક નામાવલીમાં ઓમ આઈમ રીમ શ્રીમ કકાર રૂપાય નમઃ, કે ઓમ આઈમ રીમ શ્રીમ શ્રી માત્રે નમઃ, તો એ આઈમ રીમ શ્રીમ એમાં પણ રીમ આવે છે. એટલે આ આઈમ રીમ શ્રીમ ને ત્રિતારી કહેવાય છે. તો એ પરબ્રહ્મ ના વાચક એવા એવું આ નામ છે. એટલે એને કહેવાય છે રીમકાર પૂજ્યા. રીમકાર દ્વારા એ સન્માનિત છે. પછી આવે છે રીંકાર પીઠિકા. તો રીંકાર પીઠિકા, પીઠ, પીઠિકા એટલે આસન, આધાર, અધિષ્ઠાન. તો રીમમાંથી જ માં પ્રગટ થયા છે, અથવા તો માંથી જ રીમકાર પ્રગટ થયો છે. કારણ કે માં સર્વ મંત્રાત્મિકા
મહામંત્ર, લલિતા સહસ્ત્રનામમાં કહેવાય છે મહામંત્ર, મહાયંત્ર, મહાતંત્ર, અને સર્વવર્ણ માલા પણ મામાંથી જ પ્રગટ થયેલી છે. તો રીંકાર એમાંથી બહાર આવ્યો, એટલે રીંકાર એની પીઠિકા છે, એનો આધાર છે. તો ત્રણેક આ રીતે રીંકાર રૂપે એ પીઠિકા, જેમ કે ભૌતિક જગત અને પદાર્થો પણ મામાંથી આવ્યા, પ્રગટ થયા, એવી રીતે રીમ. અને રીમ એ માનું કાલે આપણે જોયું પ્રમાણે શિવ અને શક્તિનું સાયુજ્ય દર્શાવે છે. એટલે રીમ એ એક રીતે આખા સૃષ્ટિનો, આખા બ્રહ્માંડનો એક આધાર બને છે, એક આસન બને છે. શિવ શક્તિ રૂપે આખા બ્રહ્માંડને રીમ જે છે એ આધાર આપે છે. તો આ અર્થમાં એ રીંકાર પીઠિકા છે. રીંકાર વેદ્યા, વેદ્ય જાણવું અને વેદ્યા જાણી શકાય એવું છે, વેદ્ય જ્ઞાનને કહેવાય છે. તો બ્રહ્મ વિશેના જ્ઞાનની અહીંયા વાત છે. રીમ એ આપણે જોયું કે એ સગુણ બ્રહ્મનો વાચક છે. તો રીંકાર વેદ્યા, તો બ્રહ્મ વિદ્યા, બ્રહ્મનું જ્ઞાન એટલે કે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન એ ફક્ત અધ્યયનથી પ્રાપ્ત નથી કરી શકાતી, કે ચલો મેં બધા ઉપનિષદ વાંચી લીધા અને અર્થ સમજી લીધા એટલે અભ્યાસ મદદ કરે છે, એનાથી સ્વરૂપ સ્પષ્ટ થાય છે, ચિંતન કરવાની પ્રેરણા મળે છે, રસ્તો મળે છે, ધ્યાન કરવાનો વિધિ ખબર પડે છે, સ્વરૂપ સમજાય છે, પણ અનુભૂતિ થતી નથી. તો અનુભૂતિ કરવા માટે ગુરુ પાસે જ માણસે જવું પડે, અને ગુરુના મુખથી એના નિર્દેશ પ્રમાણે સાધના કરે તો ત્યારે સાધકને વિશેષ રૂપનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે ત્યારે અને જ્યારે માને લાગે કે ના હવે આને બધું પર્યાપ્ત જ્ઞાન મારા વિશેનું પ્રાપ્ત થઈ ગયું છે, ત્યારે પણ કૃપા દ્વારા, કૃપા હિ કેવલમ, કૃપા દ્વારા જ એનું દર્શન થાય છે, એને જાણી શકાય છે. પણ એનો અર્થ એમ નથી કે એટલે આ ચિંતન કરવાનું કે એનું પૂજન કરવાનું એ નકામું જાય છે. એ બધું જ સહાયરૂપ થાય છે. અને એટલા માટે ગુરુની શોધ કરવાની આવશ્યકતા નથી. જ્યારે વ્યક્તિનું શિષ્યત્વ પાકે છે, એનો સમય પાકે છે, તૈયાર થાય છે, ત્યારે માની કૃપાથી ગુરુ સામેથી આવીને મળે છે. સાચા ગુરુ ત્યારે સામેથી આવીને તમારો ને એનો ભેટો થાય છે. શિષ્યત્વની સુગંધ ગુરુ સુધી પહોંચી જાય છે અને ગુરુ સામેથી આવે. આપણે ગુરુને શોધવા જશું તો કેવી રીતે શોધી શકશું? આપણે આપણા કયા પેરામીટર, કયા માપદંડ અપનાવશું? આપણે આપણા ઈગોને અનુકૂળ, આપણા વિચારોને, આપણા મનને, આપણી આળપંપાળ કરે એવાને જ આપણે આપણા ગુરુ માનશું. અને ક્યારેક આપણા મનથી વિરુદ્ધ થશે તો કદાચ એને આપણે છોડી પણ દેશું કે ના ના આ બરાબર નથી, આમાં કઈ મજા નથી, તો પાછા બીજા કોઈ ગુરુને પકડશું. તો આપણે આપણી અલ્પબુદ્ધિથી ગુરુને પકડી શકીએ નહીં, ગુરુને શોધી શકીએ નહીં, ગુરુને માપી શકીએ નહીં. પણ માં કૃપા કરીને, એટલે ગુરુ પણ એક માનું જ સ્વરૂપ છે, એક ગુરુના રૂપમાં સામે આવીને આપણને પ્રત્યક્ષ માર્ગદર્શન આપે છે. અને ત્યારે એ રીંકાર વેદ્યા બને છે, એટલે રીંકાર દ્વારા એને અનુભવી શકાય છે. પણ ન અનુભવી શકાય ત્યાં સુધી પણ રીમ રીમનો જાપ તો ચાલુ રાખી જ શકાય છે. આપણે એને કહેવાનું કે અમને તો ખબર છે નથી કે તું ક્યારે આવે ક્યારે મળે, પણ અમે અમારું આ ટાઈમ પાસ કરવા માટે તે અમને એક જન્મ આપ્યો છે અને તે અમને આ 30 સુધી પહોંચાડ્યા છે, તો અમે તારા આ નામનો જપ કર્યા કરશું. પછી તારી મરજીની વાત છે, તારે ક્યારે અમને તારો પ્રગટ થઈને અનુભવ કરાવવો. તો રીંકાર વેદ્યા, રીંકાર ચિંત્યા, તો રીમના માધ્યમથી જ એનું ચિંતન કરી શકાય છે. કારણ કે માને રીમ બહુ જ પ્રિય શબ્દ છે, પ્રિય બીજાક્ષર મંત્ર છે, કારણ કે એની અંદર શિવનું પણ સમાવેશ થઈ જાય છે. તો રીમના પાઠથી, એના જપથી એને ચિંતન કરવાનું અહીંયા આ નામથી સૂચન કરે છે. અને આ નામ બતાડે છે કે એમને આ સૌથી વધારે પ્રિય એવું છે રીમ. અને હવે તો રીમના 20 જુદા જુદા અર્થોના મંત્રો પૂરા થતા સુધીમાં 19મા મંત્રમાં તો એકલું રીમ જ કહીને મૂકી દીધું છે. તો રીમ એ માને એકલું રીમ, એની આગળ પાછળ કોઈ વિશેષણ નથી. એ આ જ બતાડે છે કે રીમમાં અને મામાં કોઈ ભેદ નથી, એ જ માં છે. એટલા માટે અહીંયા ફક્ત એને રીમ કહીને છોડી દીધું છે. તો એ શિવની શક્તિ છે, અને શિવની સર્વોચ્ચ શક્તિ કહેવાય છે સ્વાતંત્ર્ય શક્તિ.
અને સ્વાતંત્ર્ય શક્તિની અંદર ને લીધે જ એ બીજી 3 શક્તિઓને પરિણમિત કરે છે, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ. તો એવી એ બધી શક્તિઓ એની અંદર સમાહિત છે. એ દર્શાવવા માટે, એનું એક સમાહિત રૂપ દર્શાવવા માટે અહીંયા ફક્ત એમને રીમ તરીકે દર્શાવવામાં આવ્યા છે. રીમ શરીરિણી, એ જ આ જ નામ જે છે એ રીમના આગળના નામને પદને અંતિમ રૂપ આપે છે. તો એમ કે છે કે એમનું સ્વરૂપ, એમનું શરીર, એમનું વિગ્રહ એ રીમથી અલગ નથી. રીમ એ માનો જ અવતાર છે. આમ રીમ એ બ્રહ્મનું સ્વરૂપ છે. તો જેમાં શિવ નિર્ગુણ બ્રહ્મ છે અને શિવ શક્તિ જે છે એ સગુણ બ્રહ્મ, એ બંનેનું મિલન અહીંયા પ્રતિપાદિત કરવામાં આવે છે, એનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. એ રીમબીજ દ્વારા કરવામાં આવે છે. તો હવે રીમને શાક્ત સંપ્રદાયમાં સર્વોચ્ચ માનવામાં આવે છે, કારણ કે એમાં બંનેનો સમાવેશ છે. જેમ કે વેદોમાં ઓમ ને બ્રહ્મ પ્રણવ કહેવામાં આવે છે, એવી જ રીતે શાક્ત સંપ્રદાયમાં ઈમ કે એટલે શક્તિને દર્શાવે છે, શક્તિ પ્રણવને દર્શાવે છે. તો એ એક અલગ અલગ છે, પણ બંનેનો સાયુજ્ય નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ એ બંને મળીને લલિતા ત્રિશતી જે છે એમાં રીમ રૂપે કહેવાય છે. તો રીમ શરીરિણી, અને એટલે લલિતા સહસ્ત્રનામમાં પણ આ નામને નજીકનો એવો અર્થ બતાડતો એવો નામ છે મૂળ મંત્રાત્મક અને માતૃકા વર્ણ રૂપિણી. કારણ કે બધી જ માતૃકાઓ, આ બીજાક્ષરની અંદર જેટલી માતૃકાઓ નો ઉલ્લેખ થાય છે એ બધા જ માની અંદરથી જ પ્રગટ થયા છે. એટલે માતૃકા વર્ણ રૂપિણી પણ છે અને મૂળ મંત્રાત્મિકા. તો આ એનો પંચદશી એનો મૂળ મંત્ર છે, અને એનો રીમ એ એનો સર્વોચ્ચ મેરુ જેવો એનો બીજાક્ષર મંત્ર છે. એટલે એની અંદર બધા જ મંત્રો સમાઈ જાય છે. તો એને મહામંત્રા, મહાયંત્રા, મહાસના એમ પણ લલિતા સહસ્ત્રનામમાં કહેવામાં આવે છે. તો અહીંયા રીમના 20 નામો પૂરા થાય છે. હવે હ થી શરૂ થતા માના નામો શરૂ થાય છે. તો પંચદશી મંત્રમાં ક, એ, ઈ, લ, રીમ એ 5 અક્ષરો વિશેના આપણે 100 નામ જોઈ લીધા, બધાના 20-20-20. અને હવે આ હ એ હવે સેકન્ડ કૂટ શરૂ થાય છે, એટલે કે કામરાજ કૂટ. તો કાલે આપણે જોયું એમ, જે અંતિમ શ્રીચક્રમાં ત્રિકોણ છે, અધો શિર, નીચે જેનું શિર છે, એમાં ઉપરની જે એની બાજુ આવે ત્રિકોણની, ત્યાં આ બીજો કૂટ છે. એ આવે છે હ, સ, ક, હ, લ, રીમ. તો એમાંનો પહેલો અક્ષર છે હ, એટલે બીજા કૂટનો પહેલો અક્ષર અને સંપૂર્ણ પંચદશીનો એ છઠ્ઠો અક્ષર બને છે. તો હકાર રૂપા. તો અહીંયા હકાર રૂપા હલધૃત પૂજિતા હરિણેક્ષણા હર પ્રિયા હરારાધ્યા હરિ બ્રહ્મેન્દ્ર વંદિતા. હકાર રૂપા હલધૃત પૂજિતા હરિણેક્ષણા હર પ્રિયા હરારાધ્યા હરિ બ્રહ્મેન્દ્ર વંદિતા. તો હકાર રૂપા, જેમ કકાર રૂપા, સકાર રૂપા, એકાર રૂપા, ઈકાર રૂપા, લકાર રૂપા, રીંકાર રૂપા, તો અહીંયા એવી રીતે હકાર રૂપા. તો આ બધા જ જે પંચદશીના મંત્રો છે એટલા જ ગહન અને એટલા બધા અર્થથી સભર છે કે એને માટે વરિવરસ્ય રહસ્ય નામનું જે એનું ગ્રંથ છે એ આખો અભ્યાસવો જોઈએ, કારણ કે એમાં એક અક્ષર વિશેનું શ્લોક દ્વારા પૂર્ણ વર્ણન આપેલું છે. એટલે અહીંયા આપણે એનો ખાલી સામાન્ય પરિચય જોઈએ છે. તો હકાર રૂપા હ આપણે આગળ જોયું એમ રીમમાં કે હ એ શિવનું પ્રતિનિધિત્વ કરે છે. તો કોઈ કંઈક આપણને કંઈક શબ્દ બોલી ગયું તો શું થાય છે, કોઈ અપમાન કર્યું, કંઈક આપણી સાથે અઘટિત વર્તન કર્યું, તો છડાઈથી કોઈ બોલ્યા, તો આપણી દેહાત્મ વૃદ્ધિ તરત જાગૃત થાય છે. મને આમ કીધું, અને તરત જ આપણા મનમાં એને વિશેના કાં તો દુઃખ થાય છે જો આપણે કંઈ કરી ન શકતા હોય તો, અથવા રાગ દ્વેષ એ અણગમો ઉત્પન્ન થાય છે. તો આ બધા વિકારો જે સંવેદનાના ભૌતિક જગતની બધી સંવેદના એ જે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણી અંદર પ્રગટ થાય છે, અને સંવેદના દ્વારા જે આપણી અંદર વિકારો પ્રગટ થાય છે, એ બધા આપણી ભૌતિક સાધનામાં પ્રમુખ બાધા છે.
આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો આવા બધાથી આપણે એકદમ તટસ્થ અલિપ્ત રહેવું જોઈએ. જેમ કે એક ઇલેક્ટ્રિસિટીનો ઉગાડો વાયર હોય તો એને કોઈ સ્પર્શ કરે તો એને એનો વીજળીનો ઝટકો લાગી શકે છે, પણ એને કોટિંગ કરેલું હોય, એના ઉપર એક આવરણ આવી ગયું હોય, એને કવર કરી દીધું હોય, કવચ કરી દીધું હોય, તો પછી આપણે એને અડી શકીએ છીએ. તો એવી રીતે સંતો આપણને એમ જ કહે છે કે આપણે જગતમાં આપણા મનને એ આપણું એક એવું એટલું સૂક્ષ્મ અને એવું એટલું સેન્સિટિવ એવું એક આપણી પાસે ઉપકરણ છે કે તરત જ અફેક્ટ થઈ જાય છે અને તરત જ એમાં ઝટકા લાગી જાય છે. તો એને આપણે ભગવાનના નામથી, ચિંતનથી, એના કવચથી એને આવૃત કરી દેવું જોઈએ અને એટલું બધું એના ઉપર એક કવચ વીંટાળી દેવું જોઈએ કે પછી કોઈ કાંઈ બોલ્યું કે ન બોલ્યું આપણે સ્થિતપ્રજ્ઞની જેમ એ વસ્તુને જોઈ શકીએ કે હા, અરે વાંધો નહીં, દેહને કીધું તો શું છે, એમાં આપણને ક્યાં ચોટી ગયું, આ દેહ તો નહીતરે માંસ, હાડ, મળ, મૂત્રથી ભરેલો છે, તો ક્યારેક તો નાશ પામવાનો જ છે. તો એ જે કાંઈ કે છે એને માટે જે કાંઈ શબ્દો વાપરે છે એ સાચા જ છે, એમાં કાંઈ આપણને લાગતું નથી. એવો વિચાર, એવું ચિંતન આપણામાં આવી શકે. તો એ બધું થવા માટે આ હ જે છે એ શિવરૂપ જે છે એ આપણને સંવેદનાઓથી રક્ષણ કરે છે અને એનાથી એ પીડા જે થાય છે એને નષ્ટ કરવામાં સહાયરૂપ થાય છે. એવો આ એકદમ શક્તિશાળી એવો બીજાક્ષર છે અને આપણને બધી પ્રકારની, જો એવું બધું રાગ દ્વેષ નષ્ટ થઈ જાય એટલે આપણામાં શુભતા આવે, પોઝિટિવિટી આવે, તો એને મુક્તિ પ્રદાન થાય. રાગ દ્વેષ વયા જાય તો મુક્તિ એમનેમ જ હાથમાં આવી જાય. તો એવો આ હકાર રૂપા હલધ્રુત પૂજિતા. હલધ્રુત, હલ એટલે હળ, હળ જેણે હાથમાં ધારણ કર્યું છે, હલધારી. હલધારી એટલે અહીંયા બલરામની વાત છે, કૃષ્ણના મોટા ભાઈ બલરામ. તો એવો સંદર્ભ આવતો હશે, મેં મારા વાંચવામાં નથી આવ્યો, તો અહીંયા નામમાં દર્શાવે છે કે હલધ્રુત પૂજિતા. આગળ ચાલીને રામ વિશેની પણ વાત આવશે, તો અહીંયા હલધ્રુત પૂજિતા એટલે બલરામ દ્વારા પૂજિતા. તો એવો એનો અર્થ થાય છે. હરિણ એક ક્ષણા, અહીંયા સંધિ છે. હરિણ એટલે કે મૃગ, હરણ, અને એક ક્ષણા એટલે એના જેવી નજર, એના જેવી મોટી આંખો, વિશાળ આંખો. તો હરિણ એક ક્ષણા, તો માને લલિતા સહસ્ત્રનામમાં પણ કહેવામાં આવે છે મૃગાક્ષી. તો એવી આંખો, સુંદર મોટી આંખો. હવે આંખો જે છે એ આખા ચહેરામાં આપણા હૃદયના ભાવોનું, મનના ભાવોનું પ્રતિબિંબ છે. તમે ગાયની આંખો જોજો, કેટલી કરુણાથી સબૂર હશે. એ જ પ્રમાણે જો તમે ચિત્રમાં પણ કોઈ હિંસક પ્રાણી છે કે વાઘ, સિંહ, એવા એની આંખો જોશો તો ક્રૂરતાથી ભરેલી દેખાશે. તો આંખો જે છે એ અંદરના મનોભાવોને પ્રગટ કરે. અહીંયા હરણ એટલા બધા ભોળા હોય છે અને એટલા ચંચળ પણ હોય છે, તો માં પણ એવી ભોળી છે અને એટલી મોટી વિશાળ આંખો છે કે જેનાથી એ સર્વત્ર દ્રષ્ટિ રાખી શકે છે અને ખાસ કરીને ભક્તો ઉપર તો એની હંમેશા કૃપા દ્રષ્ટિ હોય જ છે. તો હરિણ એક ક્ષણા, હરિણે ક્ષણા. પછી હરપ્રિયા. હરપ્રિયા બંને રીતે લઈ શકાય. હર જેને પ્રિય છે અને હરને જે પ્રિય છે, એટલે બંને એકબીજાને પ્રિય છે. એટલે જે શંકરને પણ માં પ્રિય છે અને માને શિવજી સિવાય કોઈ બીજું એનાથી અધિક નથી. તો હરપ્રિયા. અને એને પામવા માટેના વ્રત ઉપરથી, કઠિન તપ ઉપરથી પણ આપણે કહી શકીએ કે એને માટે હર સિવાય કોઈ બીજું એનાથી વધારે પ્રિય છે નહીં, એટલે હરપ્રિયા. હરારાધ્યા. હરારાધ્યા, હર દ્વારા આરાધ્યા. તો એવું નથી, પતિ પત્નીના મધુર સંબંધો માટે આ બધા નામો એવી રીતે દર્શાવે છે. એક સુંદર સ્વસ્થ ગૃહસ્થ જીવન જોવું હોય તો એનો આદર્શ નમૂનો જે છે એ શિવ શક્તિ, શિવ પાર્વતીનું ગૃહસ્થ જીવન. તો બંને એકબીજાને માટે પૂજનીય છે, બંને એકબીજાને સમાન ગણે છે. શિવે પોતાની બધી જ શક્તિઓ, સ્વાતંત્ર્ય શક્તિ એ માને અર્પી દીધી છે અને માં જ બધું સંચાલન કરે છે. તો આપણા નાગરોમાં તો ખાસ વૈશિષ્ટ્ય છે જ કે નાગરાણીનું પ્રભુત્વ વધારે જ હોય છે અને એના હાથમાં બધો ઘરનો કારભાર, પૈસાનો વ્યવહારનો હોય જ છે. તો અહીંયા, અને આપણા ઈષ્ટદેવ પણ શંકર છે, તો અહીંયા હરારાધ્યા, હર દ્વારા. આપણે સપ્તશ્લોકી દુર્ગામાં જોશું તો શિવજી જાણે અજાણ હોય એવી રીતે દેવીને પૂછે છે કે કલી કાળમાં એવું સુલભ એવું કયું સાધન છે, સર્વોત્કૃષ્ટ સાધન, તો કેમ જાણે એમને ખબર ન હોય.
પણ આ એમની લીલા છે. બંને એકબીજાને આવા સંવાદ દ્વારા પૂછે છે, એટલે ભક્તોના ઉત્કર્ષ માટે આવા સ્તોત્ર બહાર પ્રગટ થાય છે. એવી જ રીતે સિદ્ધ કુંજિકા સ્તોત્રમાં એનાથી ઉલટું છે. તો ત્યાં દેવીને કહે છે શિવજી કે હું તમને પ્રવક્ષ્યામિ શૃણુદેવ પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ એન મંત્ર પ્રભાવેણ ચંડી જાપો શુભ. માની આરાધનાનો ચંડી જાપ છે, તો એને માને ત્યારે શિવજી કહે છે. એટલે તંત્રમાં આવી રીતે બંનેના સંવાદ રૂપે આવે છે. એટલે અહીંયા કહેવાય છે હરારાધ્યા હરિ બ્રહ્મેન્દ્ર સે વંદિતા. હવે અહીંયા લલિતા સહસ્ત્ર નામનું નામ યાદ આવે છે. હરિ બ્રહ્મેન્દ્ર સેવિતા, અહીંયા છે વંદિતા. બંનેનો અર્થ એક જ થાય છે. તો ક્યાં ક્યાં આવે છે એમની પૂજા? હરિ અને બ્રહ્મા અને ઇન્દ્ર ત્રણેય દ્વારા વંદિતા છે. તો રાત્રિ સૂક્તમાં બ્રહ્મા પૂજા કરે છે માની. એ ફેમસ છે કે પોતાના કે છે કે હવે આ મધુકૈટભને મારવા માટે તમારી મોહ માયાને દૂર કરો અને વિષ્ણુ ભગવાનને જગાડો. તો બ્રહ્મા દ્વારા પણ માની પૂજા બતાડે છે ત્યાં વંદિતા. પછી સૌંદર્ય લહરીમાં પણ આવે છે કે આ બધા દ્વારા માં પૂજિતા છે. પછી તમે જોશો કે સપ્તસતીના 3 ચરિત્ર છે. તો પહેલું જે ચરિત્ર છે એ એના જે ઋષિ આગળ જે વિનિયોગ લખેલો હોય છે એમાં ઋષિ જોશો તો બ્રહ્મા ઋષિ છે. તો પહેલું ચરિત્રના બ્રહ્મા ઋષિ છે. બીજું માર્કંડેય ઉવાચ, માર્કંડેય લખ્યું માર્કંડેય ઉવાચ એ બરાબર છે, પણ દરેક એક ચરિત્રના પણ ઋષિ હોય છે, એનો છંદ હોય છે, એનું બીજ હોય છે, તો એનું કિલક હોય છે. તો એમાં પહેલામાં બ્રહ્મા છે. બીજો જે છે મધ્યમ ચરિત્ર અધ્યાય 2, 3 અને 4, તો એના વિષ્ણુ ઋષિ છે. એવી જ રીતે શક્રાદય સ્તુતિ છે, એટલે શક્ર આદિ એટલે કે ઇન્દ્ર આદિ દેવોએ કરેલી સ્તુતિ, તો ઇન્દ્રએ પણ સ્તુતિ કરેલી છે. તો આ રીતે સપ્તશ્લોકી દુર્ગા છે એના વિનિયોગમાં જોશો તો આવશે નારાયણ ઋષિ. તો અહીંયા આ બધું દર્શાવે છે કે હરિ બ્રહ્મેન્દ્ર વંદિતા ત્રણે બધા વડે વંદિતા છે. મને એમ છે કે હજી એક શ્લોક લઈ લેશું જાગૃતિબેન, 21મા નંબરનો. હયારૂઢા સેવિતાંગ્રી હય મેઘ સમર્ચિતા. ઉપર જે રેફ છે એનો વિસર્ગ થઈ જશે. તો હયારૂઢા સેવિતાંગ્રી હય મેઘ સમર્ચિતા હર્યક્ષ વાહના હંસ વાહના હત દાનવા. હયારૂઢા, હયારૂઢા, હય અશ્વને કહેવાય છે, અશ્વરૂઢા સેવિતાંગ્રી એમના દ્વારા જે અશ્વારૂઢ દ્વારા સેવિતા એમના અંગ્રી એમના ચરણોની પૂજા કરવામાં આવે છે. તો આ અશ્વારૂઢા કોણ છે? તો લલિતા સહસ્ત્ર નામમાં જવું પડશે. અશ્વારૂઢા વિસ્તૃતા અશ્વ કોટી કોટી ભીરાવૃતા. તો માં જયારે બંડાસુરનો વધ કરવા જાય છે ત્યારે જુદી જુદી જાતની બધી જે બધી સેનાઓ અશ્વદળ પછી હસ્તી દળ એ બધું જે માની આગળ પાછળ ચાલે છે, તો એમાં અશ્વારૂઢા નામની જે શક્તિ છે એ એમની અશ્વ દળની એની સેનાની પ્રમુખ છે. તો એવી હયારૂઢા દ્વારા સેવિતાંગ્રી, તો એ એક સામાન્ય અર્થ થયો. પણ એનો સૂચિતાર્થ એમ છે કે આપણી અંદર આ અશ્વારૂઢા હયારૂઢા એ કેવી રીતે કામ કરે છે? તો હય વેદોમાં અને બધામાં એના રૂપક રૂપે તો ઇન્દ્રિયોને કહેવામાં આવે છે અશ્વ. તો 5 ઇન્દ્રિયોને 5 અશ્વની સાથે સરખાવવામાં આવે છે કે તે આ બધી ઇન્દ્રિયોને મનની લગામ દ્વારા નિયંત્રિત કરવી જોઈએ. તો આવું રૂપક ઉપનિષદમાં પણ બતાડવામાં આવે છે. તો અહીંયા એ જ સંદર્ભ છે કે આપણી જે બધી ઇન્દ્રિયો છે, અને ઇન્દ્રિયોની પાછી બધી ઇન્દ્રિયો એક ઇન્દ્રિય હોય પણ એમાં કેટલા હજાર વૃત્તિઓ ઉઠતી હોય. આંખેથી એક વસ્તુ જોતા હોય, 1000 દ્રશ્યો જોતા એ 1000 દ્રશ્યોને જોઈને કરોડો વૃત્તિઓ આપણા મનમાં ઉઠતી હોય. એવી રીતે આપણે બધી ઇન્દ્રિયો દ્વારા જુદી જુદી મનમાં વૃત્તિઓ જે ઉઠે છે, એ બધી જે વૃત્તિઓ અને એ બધાના પ્રતિક રૂપે અહીંયા કે છે એના ઉપર નિયંત્રણ કરનાર અશ્વારૂઢા. અને કઈ રીતે કરે છે? તો કે છે કે એના માના જે હાથમાં ડાબી બાજુના નીચેના હાથમાં જે પાશ છે, એ પાશ જ માનો અશ્વારૂઢાને લગામ રૂપે એને આપણી ઇન્દ્રિયોને
કંટ્રોલમાં રાખવા માટે એ પાસ છે. તો અશ્વારૂઢ મંત્ર પણ છે અને એના 13 બીજ છે, એ પણ એક શક્તિશાળી મંત્ર છે. તો આવી અશ્વારૂઢા દેવીનું ધ્યાન કરવાથી બહુ જલ્દી સિદ્ધિ પડે છે. એટલે જે નામથી મંત્રની સાધના કરવામાં આવે તો એ મંત્ર દ્વારા જેને સંબંધિત હોય, તો જે ઇન્દ્રિયોની અત્યારે કાબુમાં રાખવી હોય, તો જેમ ગીતામાં પણ કીધું છે કે ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન, મનથી શ્રેષ્ઠ બુદ્ધિ, બુદ્ધિથી શ્રેષ્ઠ આત્મા. તો આત્મા સુધી પહોંચવું હોય તો ઇન્દ્રિયોને પહેલા કાબુમાં રાખવી જોઈએ, પહેલા ઇન્દ્રિયોને જીતવી જોઈએ. તો તેના માટે આપણે અહીંયા નામ છે હયારૂઢા સેવિતાંગ્રી, હયમેઘ સમર્ચિતા. હયમેઘ એટલે પાછું અહીંયા હય એટલે અશ્વ, અશ્વમેઘ સમર્ચિતા, અશ્વમેઘ યજ્ઞ દ્વારા પૂજિતા. તો આનો ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. જેમ કે રામાયણમાં રામે પણ અશ્વમેઘ યજ્ઞ કરીને ઘોડાને છૂટો મૂક્યો હતો, જેને પછી લવ કુશે બાંધી લીધો હતો, અને એ રીતે રામનું ત્યાં આગમન થાય છે. એવી જ રીતે યુધિષ્ઠિરે પણ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અને ખાસ તો ગંગાના અવતરણમાં પણ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો જ નિમિત્ત બન્યો, કારણ કે સગર રાજાએ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ઘોડાને છૂટો મૂક્યો, અશ્વમેઘના યજ્ઞના ઘોડાને, ત્યારે ઇન્દ્રએ એને ચોરીને કપિલ મુનિના આશ્રમમાં છુપાડી દીધો અને ત્યાં બાંધી દીધો. તો પછી સ્ટોરી બધાને ખબર છે કે સગરના પુત્રો જ્યારે ત્યાં જાય છે ત્યારે કપિલ મુનિ ધ્યાનમાં હતા ને જેમ તેમ બોલે છે, એટલે કપિલ મુનિના શ્રાપથી એ લોકો બળીને ભસ્મ થાય છે. અને દિલીપ અને પછી ભગીરથ દ્વારા આટલું કઠિન તપ કરીને ગંગા અવતરણ કરવાથી પછી એમનો ઉદ્ધાર થાય છે. તો અશ્વમેઘનો એવું મોટું અને મહાન યજ્ઞ કહેવાય છે કે જે જલ્દીથી કોઈના દ્વારા સંપન્ન કરી, આપણા જેવા સામાન્યની તો પહોંચની બહાર છે. પણ આ નામ બોલવાથી, અશ્વમેઘ સમર્ચિતા બોલવાથી એનો ગર્ભિત અર્થ એ છે કે આપણને પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અને અશ્વમેઘ યજ્ઞ માટે એમ કહેવાય છે કે આ આધ્યાત્મિક યજ્ઞ છે. એ પાપોના ક્ષય માટે, કોઈ બ્રહ્મ હત્યા જેવું પાપ કોઈનાથી થઈ ગયું અજાણતા પણ, તો એવા મહાપાતકમાંથી ઉગરવા માટે અને સ્વર્ગની પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિ માટે આવું રાજાઓ દ્વારા પહેલાના જમાનામાં કરાતું હતું. તો એ એક આધ્યાત્મિક એવો યજ્ઞ છે. રાજા પૃથુએ પણ એવા 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. અને એમાં પણ જ્યારે એનો આખરી યજ્ઞ ચાલતો હતો ત્યારે યજ્ઞના બલિના ઘોડાને ઇન્દ્ર દ્વારા ચોરી કરવામાં આવે છે. તો ઇન્દ્રને ઇન્દ્ર મેં કીધું એમ કે પદ છે, એક વ્યક્તિનું નામ નથી, એક પદ છે. અને એ પદ ઉપર જે આસીન હોય છે એને હંમેશા ભય રહે છે કે મારું પદ છીનવાઈ જશે, કોઈ વધારે તપ કરશે, વધારે યજ્ઞ કરશે તો એને પણ ઇન્દ્રની પદવી મળી જશે. તો આવું અશ્વમેઘ યજ્ઞનું ફળ અનાયાસ જ આવું ત્રિશતીનો પાઠ કરવાથી, મંત્ર જપ કરવાથી, હરિદર્શવાદી સેવિતા, તો એવી રીતે હયમેઘ સમર્ચિતા, તો હયમેઘ સમર્ચિતા નામથી આપણને અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. પછી આવે છે હર્યક્ષ વાહના. હર્યક્ષ સંસ્કૃતમાં કહેવાય છે સિંહને. તો માને જુદા જુદા વખતે જુદા જુદા અવતાર લેવાના હોય છે, ત્યારે એના અને જુદા જુદા સ્વરૂપમાં જુદા જુદા વાહન હોય છે. તો જેવી રીતે અહીંયા એમનું વાહન જે છે એ સિંહ છે. તો સિંહ વાહન દુર્ગાનું છે. એટલે જ્યારે એવું ભયંકર સ્વરૂપ લેવું હોય છે, જ્યારે અસુરોનો નાશ કરવાનો હોય છે, મહિષાસુરનો નાશ કરવાનો હોય છે, શુંભ નિશુંભનો નાશ કરવાનો હોય છે, તો સપ્તશતીના 6ઠ્ઠા અધ્યાયમાં આવે છે જ્યારે ધૂમ્રલોચનનો નાશ તો માં ખાલી હુંકાર માત્રથી જ એમ એક નિશ્વાસ છોડે છે એટલા માત્રથી જ ધૂમ્રલોચનનો તો નાશ થઈ જાય છે. પણ એની સેનાનો નાશ કરવા માટે એનો કેસરી નામનો જે વાહન છે, એનું સિંહ છે, એ ત્રાટકી પડે છે અને બધાને પોતાના જડબાઓથી ફાડીને એને નષ્ટપષ્ટ કરી નાખે છે. તો હર્યક્ષ વાહના. તો આપણને જ્યારે આવી રીતે કોઈ પણ આપત્તિથી બચવું હોય આપણી અંદરના વિકારોથી, તો હર્યક્ષ વાહના એ આપણને દુર્ગા સ્વરૂપે, દુર્ગતિ હારિણી દુર્ગા, તો આપણા દુર્ગતિનો પણ નાશ કરે છે, આપણા દુર્ભાગ્યનો નાશ કરે છે. અને એ હર્યક્ષ વાહનાથી અહીંયા સંદર્ભિત થાય છે. એના પછી આવે છે હંસ વાહના. હંસ વાહના, તો હંસ પર સવાર થાય છે. માં જુદા જુદા વાહન જુદા જુદા અવતાર માટે ચૂઝ કરે છે.
તો હંસ પર સવાર થાય છે ત્યારે, જ્યારે હર્યક્ષ પર સવાર થાય છે ત્યારે પાપીઓના દુષ્ટોના નાશ કરવા માટે, અને જ્યારે હંસ પર સવાર થાય છે તો હંસ એક સૌમ્ય એવું પક્ષી છે, અને પેલું એક ક્રૂર પ્રાણી છે. તો અહીંયા એ ભક્તોની રક્ષા કાજે જ્યારે અવતાર ધારણ કરે છે અથવા પ્રત્યક્ષ થાય છે ત્યારે હંસ વાહન ઉપર આવે છે. અને જે ભક્ત હંમેશા એનું ચિંતન કરે છે, મનન કરે છે, જોડાયેલા રહે છે, એમને માટે માં હંસ વાહના બનીને પ્રગટ થાય છે. તો ગાયત્રી રૂપે, ગાયત્રીના પણ એક સ્વરૂપમાં હંસ વાહન છે. સરસ્વતીનું પણ વાગ્વાદીની વાણીની દેવીનું પણ હંસ વાહન છે. તો એ દ્વારા એ કલાની પણ દેવી છે, વાણીની પણ દેવી છે, જ્ઞાનની પણ દેવી છે. અને સૌંદર્ય લહરીમાં પણ વર્ણન આવે છે કે અનાહત ચક્રમાં શિવ અને શક્તિ એ બંને હંસ સ્વરૂપે રહેવાય છે અહીંયા. અને એટલા માટે મંત્ર રૂપે પણ હંસ એ એક સર્વોચ્ચ મંત્ર છે. સોહમ હંસ, અને દરેક શ્વાસ સાથે સોહમ સાધના કહેવામાં આવે છે. તો એ અજપા જાપની જેમ એમાં ક્યાંય કોઈ વિધિની, કોઈ મંત્ર દીક્ષાની કઈની જરૂર નથી પડતી. આપણે સોહમ સોહમ, એક સહ અહમ, સહ એટલે તે, અને અહમ એટલે હું અને તે જુદા નથી, જે તે છે તે જ હું છું. તો આજ ગુરુ દ્વારા ઉપદેશ પણ એ જ કે છે કે તત્વમસી, તત એટલે તું, તત એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છો, તું તે જ છો, એટલે તે જ એટલે પરબ્રહ્મ જ છો. તો એનો જ આ મંત્ર છે હંસ. તો અહીંયા હંસ વાહનાથી એ પણ એટલે કે હંસ મંત્ર જેનું વાહન છે, એટલે કે હંસ મંત્ર દ્વારા પણ જેને પ્રાપ્ત કરી શકાય છે, પ્રત્યક્ષાત સાથે જે જોડાયેલી છે, એવી આ સર્વોચ્ચ મંત્ર વાળી હંસ વાહના. પછી અને હંસનું બીજું પણ એક સૂચિતાર છે કે હંસમાં નિર્ક્ષીર વિવેક હોય છે. હંસ જો દૂધ અને પાણી ભળી ગયા એવું કહેવાય છે કે જે આપણે એવો રાજહંસ જોયો નથી, પણ એવો જે રાજહંસ હોય છે એનામાં આ ક્ષમતા હોય છે કે એ દૂધ ગ્રહણ કરે છે અને નીર પાણીને છોડી દે છે. તો ક્ષીર ગ્રહણ કરી લે છે. તો જગતમાં, ભૌતિક જગતમાં તો બંને વસ્તુ છે, સારી અને ખરાબ, અને એકબીજા સાથે જોડાયેલી ને સંમિલિત જ છે. પણ આપણામાં એટલો વિવેક હોવો જોઈએ કે આપણે સારું લે. ટીવીમાં હજારો સિરિયલ આવતી હોય, છાપામાં હજારો ટાઈપના ન્યૂઝ આવતા હોય, પણ આપણામાં એટલો વિવેક હોવો જોઈએ કે આપણે કઈ વસ્તુને હાથમાં પકડવી, કઈ વસ્તુને આપણી દ્રષ્ટિ આપવી, કઈ વસ્તુને આપણા કાન આપવા. તો એ જે વિવેક, હંસનો વિવેક જે છે એ હંસ વાહના આપે છે. એને જે આરાધના કરે છે એનામાં માં આવો એક વિવેક ઉત્પન્ન કરે છે. હતદાનવા, દાનવોનો જે વિનાશ કરનારી. તો જે દાનવો જે છે એ હંમેશા દેવતા અને ઋષિઓના સૌથી મોટા દુશ્મન છે. પણ આપણી અંદર પણ જ્યારે આપણે કોઈ સારું સત્કર્મ કરવાનું વિચારીએ, વહેલા ઉઠવાનું વિચારીએ, કાંઈ જપ કરવાનું, અનુષ્ઠાન કરવાનું વિચારીએ, તો આવા આપણા અંદરના વિકારો પણ દાનવો બનીને આપણને એ કાર્ય કરતા અટકાવતા હોય છે. તો એનાથી પણ મુક્તિ મેળવવા માટે હતદાનવાની આપણે પ્રાર્થના કરવી જોઈએ કે જે આપણી અંદરના પણ એવા જે આપણા આધ્યાત્મિક પ્રગતિને રોંધનારા રૂપ એને અડચણ રૂપ, એને રોકાવટ રૂપ જે છે એને દૂર કરનારા, એનો વિનાશ કરીને આપણને આધ્યાત્મ માર્ગે પ્રગતિ કરાવનારા એવી આપણી માં હતદાનવા રૂપે આપણી મદદ કરે છે, સહાયકારી થાય છે. તો સપ્તશતીમાં તો વિસ્તારથી આનું વર્ણન છે કે એને કયા દાનવોને દૂર કર્યા. તો જ્યારે પણ દેવતાઓ પર આફત આવે છે ત્યારે, અને જ્યારે ઇન્દ્ર જે આટલા શક્તિશાળી કહેવાય છે, બધા દેવતાઓના રાજા, અને એની પાસે આટલું સૈન્ય હોવા છતાં પણ એ જ્યારે પરાસ્ત થાય છે ત્યારે પછી માના શરણમાં જાય છે. તો ત્યારે શુંભ નિશુંભનો વધ કરવાનો હોય, મહિષાસુરનો હોય, રક્તબીજ હોય, મધુકૈટભ હોય, ધૂમ્રલોચન હોય, તો ત્યારે એ સપ્તશતીમાં વર્ણિત એવા બધા દાનવોને હનન કરનારી એવી હતદાનવા. તો આજે અહીંયા રોકાશું અને આનું પઠન થોડું લઈ લેશું.